નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મફતલાલ ગ્રુપ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દાહોદ દ્વારા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ ખાતે દિવ્યાંગજનો માટે સ્વરોજગારી કિટ્સ તેમજ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો। આજરોજ બુધવાર વાત કરીએ તો મફતલાલ ગ્રુપ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દાહોદના સૌજન્યથી દ્વારા અને અંધજન મંડળ અમદાવાદ, રાષ્ટ્રીય અંધજન મંડળ દાહોદ તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે સ્વરોજગારી કિટ્સ તેમજ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં દાહોદ જિલ્લાના દિવ્યાંગજનો તેમજ પંચમહાલ જિલ્લાના મોરવાડ તાલુકાના દિવ્યાંગજનોને આર્થિક રીતે પગભર બની કુટુંબને મદદરૂપ થઈ શકે તે માટે સ્વરોજગારી કિટ્સ વિતરણ તેમજ દાહોદ જિલ્લાના અસ્થિ વિષયક દિવ્યાંગજનોને સાધન સહાય અંતર્ગત ટ્રાયસિકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કલમ યુદ્ધ સમાચાર દાહોદ। આજરોજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ મંડાવ રોડ ખાતે 200 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને 105 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને મફતલાલ ગ્રુપ તરફથી સ્વરોજગારીની કીટ, જેમાં હાથલારી, સીવણ મશીન, કડિયા માટેની કીટ, સુથારી કીટ, વાળંદ માટેની કીટ એવા જુદા જુદા પ્રકારના સાધનો આપવામાં આવ્યા છે। એની કિંમત આશરે 10,50,000ની છે અને સમાજ સુરક્ષા ડિપાર્ટમેન્ટ દ્વારા 105 જેટલી ટ્રાયસિકલ આપી છે, જેની કિંમત પણ 10,50,000 રૂપિયા જેટલી થાય છે। આજે માનનીય વાજપેયી સાહેબના જન્મદિન નિમિત્તે આ એક ભગીરથ કાર્ય બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, રાષ્ટ્રીય અંધજન મંડળ, મફતલાલ ગ્રુપ તેમજ અંધજન મંડળ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે। આ દિવ્યાંગ ભાઈ બહેનો સ્વરોજગારીમાં પગભર થાય એકમાત્ર આશય આ સંસ્થાનો અને છે તે આ તબક્કે તમામ પધારેલ મહેમાનોનું અને દિવ્યાંગ ભાઈ બહેનોનું આભાર માનું છું અને તમામ દિવ્યાંગ ભાઈ બહેનો આ કીટ લઈ જઈને પોતાના સ્વરોજગાર કરે અને પોતાના પગ પર ઊભા રહે એવી અમારી બધાની પ્રયત્નો છે। આગળ પણ હજુ આપણે બાકી રહી ગયેલા દિવ્યાંગોને પણ આ સહાય પૂરી પાડવાના પ્રયત્નો કરીશું। આપ આવ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। પત્રકાર મિત્રો અને બધાનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।